તો મિત્રો, તમે બધા જાણો છો કે 17 સપ્ટેમ્બર 2025 એટલે કે બુધવારે ભાદ્રવા મહિનાની એકાદશી હે। મિત્રો, આ તે એકાદશી હે જે ભાદ્રવા મહિનામાં આવતી સૌથી મોટી તિથિ હે, કારણ કે તે બુધવારે આવી રહી હે। તેથી આનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હે। પૂજ્ય ગુરુજીએ કહ્યું હે કે જો ક્યારે મોકો મળે અને 17 સપ્ટેમ્બર 2025 એટલે કે બુધવારે એકાદશી આવે તો તમારે હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે હે। તે સાથે જ આ દિવસે માં લક્ષ્મીને કઈ એક ગુપ્ત વસ્તુ કોઈ પણ સંજોગે અર્પણ કરવી જોઈએ, જેનાથી માં લક્ષ્મી તુરંત પ્રસન્ન થઈ જાય હે। તે વિશે પણ આ ખાસ વિડીયોમાં જણાવીશું। આ સાથે ગુરુજીએ તેમની શિવપુરાણ કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। મિત્રો, તમે બધા જાણો છો કે એકાદશીનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે એ હળદરવાળા પાણીનો ઉપાય। તો મિત્રો, આ બુધવારે તમારે આ હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું, તેમણે કોઈ દિવસે આ હળદરવાળા પાણીનો ઉપાય ન કર્યો હોય, પરંતુ મિત્રો, તમારી પાસે એક આખરી મોકો બાકી છે, જે આ ખાસ દિવસ છે। તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો। ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આથી તમારે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેવો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે। આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, આ ભાદ્રવા મહિનાના બુધવારે એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે। કેટલીકવાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે ભાદ્રવા માસના બુધવારે એકાદશીના દિવસે એક નાનકડા ઉપાયથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે। આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવી દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે, તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો। આ એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો મળે જ છે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો, તે બધું જ વિડીયોમાં આગળ અમે તમને એક એક કરીને જણાવીશું। તેથી આ વિડીયોને કાપીને કે અધૂરો છોડવાની ભૂલ ન કરશો, નહીંતર તમને ક્યારે સફળતા નહીં મળી શકે। તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય ટાઈપ કરી દેજો। તો મિત્રો, આ હળદરવાળા પાણીના ઉપાયને આપણે
આ બુધવારે એકાદશીના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે આ વિડીયો જોશે તેને હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે હળદરનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. જ્યારે હળદરવાળા પાણીની વાત આવે તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એકાદશીનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. તો હવે મિત્રો, આ હળદરવાળા પાણીનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય છે તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે પરેશાની હોય જે તે પોતાના માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું હોય જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ બહેનો હાજર ન હોય કે તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ હળદરવાળા પાણીનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ કેમ ન હોય, તેમાં કોઈ સમસ્યા નથી. હવે મિત્રો, આગળનો સવાલ એ આવે છે કે આ ઉપાયને આપણે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો? તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ હળદરવાળા પાણીના ઉપાય માટે, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધુ સારું રહેશે. બાકી જો પ્રદોષ કાળમાં સાંજે કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. તો હવે મિત્રો, આગળની સૌથી મોટી અને મહત્વની વાત એ આવે છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો અને સાંજે પ્રદોષ કાળમાં કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો? તો જુઓ, સવારે જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી ઉપાય કરવાનો પ્રયાસ કરો. બાકી જો કોઈ કારણસર મોડું થઈ જાય, થોડું લેટ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ ઉપાય કરી લેવો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય, આ વાતનું ધ્યાન રાખવું. તે પછી મિત્રો, જો સાંજે પ્રદોષ કાળની વાત કરીએ, પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય પ્રદોષ કાળનો હોય છે. તો તમે આ ઉપાય 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તમે ક્યારે પણ આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. આવામાં જો તમે હળદરવાળા પાણીનો ઉપાય કરી લો તો એવું માની લો તમારું ભાગ્ય ચમકે છે અને ગરીબી હંમેશા માટે ઘરમાંથી દૂર થઈ જાય છે. હવે જે લોકો ધનની કામના કરે છે, ઈચ્છે છે કે ધનથી ઘર ભરેલું રહે, ધન ઘરમાં આવતું રહે, તિજોરી ધનથી ભરેલી રહે, ગરીબી જલ્દીથી દૂર થઈ જાય, તો તમે માની લો કે હળદરવાળા પાણીનો ઉપાય તમારા જીવનમાં મહાચમત્કાર કરશે. કારણ કે અહીં સીધું તમને શ્રી હરિ વિષ્ણુની કૃપા અને તેમનો આશીર્વાદ મળે છે. કારણ કે હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને સાથે ધન વધારવાનું કામ હળદર ખૂબ ઝડપથી કરે છે. તો વર્ષની બધી એકાદશીમાં સૌથી મોટી એકાદશી હોય છે. માતા તુલસી આ દિવસે ખૂબ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી સાચી રીતે હળદરનો ઉપાય કરી લે તો તે વ્યક્તિ પોતાના જીવનની બધી સમસ્યાઓ, બધા કષ્ટો, બધા દુઃખોને પોતાના જીવનમાંથી દૂર કરી દે છે. તો જ્યારે તમે હળદરવાળું પાણી તમારા ઘરમાં નાખશો તો ન માત્ર
તમારા ઘરમાં ધન આવશે, ધન વધશે, પરંતુ તમારા જીવનમાં જે દુઃખ હે, બીમારીઓ હે, ઘરમાં ક્લેશ હે, કષ્ટો હે, તે બધું તમારા જીવનમાંથી દૂર થાય છે, કારણ કે અહીં શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમને મળે છે. સાથે જ તમને જણાવીએ કે હળદર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જેટલા માંગલિક કાર્યો આપણે કરીએ છીએ, લગ્ન વિવાહ હોય, તેમાં આપણે હળદર અવશ્ય લઈએ છીએ, કારણ કે હળદર સકારાત્મક ઉર્જા વધારવાનું કામ પણ કરે છે, સકારાત્મકતાનું પ્રતીક છે. હળદર તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને ઝડપથી વધારે છે. સાથે જ જે લોકો પોતાના ઘરમાં નકારાત્મક શક્તિથી પરેશાન છે, જો ઘરમાં ખરાબ શક્તિઓ આવે છે, ઘરમાં કે વ્યક્તિને નજર લાગે છે, તો પણ આ ઉપાય તમને ખૂબ લાભ આપશે, કારણ કે હળદર બધી નકારાત્મક ઉર્જા, ખરાબ શક્તિઓ, નજર દોષને તમારા ઘરમાંથી દૂર કરે છે. જ્યારે પણ તમે હળદરનો ઉપાય કરો, હળદરવાળા પાણીનો ઉપાય કરો, તો ચાલો વાત કરીએ કે હળદરવાળા પાણીથી તમે તમારું ભાગ્ય રાતોરાત કેવી રીતે ચમકાવી શકો છો. માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવીને તો જુઓ, સૌથી પહેલા આ દિવસે સવારે સ્નાન કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. જો તમારી પાસે પીળા રંગના વસ્ત્રો હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત તમારે શું કરવું? એક લોટામાં કે કોઈ પણ વાસણમાં શુદ્ધ જળ લેવું, તેમાં થોડી પીસેલી હળદર નાખવી અને થોડું ગંગાજળ નાખવું. તો હવે તમારે શું કરવું? આ જળનું છંટકાવ તમારા આખા ઘરમાં કરવું. પરંતુ છંટકાવ કેવી રીતે કરવું? સૌથી પહેલા ઘરના મંદિરમાં છંટકાવ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર બોલવો. જો મંત્ર યાદ ન રહે તો જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી બોલતા હળદરવાળા પાણીનું છંટકાવ ઘરના મંદિરમાં કરવું. સૌથી પહેલા તે પછી ઘરમાં જેટલા રૂમ છે ત્યાં છંટકાવ કરવું. ઘરનો જે ઈશાન કોણ છે, એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા, ત્યાં ખાસ કરીને તમારે આ હળદરવાળા પાણીનું છંટકાવ કરવું. તે પછી તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય છંટકાવ કરવું. અંદરની બાજુએ પણ અને બહારની બાજુએ પણ. તમારું મુખ્ય દ્વાર એટલે કે લાકડાનો જે તમારો દરવાજો છે, ત્યાં અંદરની બાજુએ પણ હળદરવાળા પાણીનું છંટકાવ કરવું અને બહારની બાજુએ પણ છંટકાવ કરતા જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા તમારે આ હળદરવાળા પાણીનું આખા ઘરમાં એકાદશીના દિવસે છંટકાવ કરવું. તે પછી એક ગોળ વાટનો દીવો તૈયાર કરવો. શ્રી હરિ વિષ્ણુ માટે શુદ્ધ ઘી આ દીવામાં ભરવું અને રૂની ગોળ વાટ લગાવીને દેશી ઘીથી ભરીને આ દીવો તૈયાર કર્યા પછી તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે મૂકવું. આ ઉપાય કરવાથી હંમેશા સુખ અને વૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને હંમેશા તમારા ઘરમાં ધનનો પ્રભાવ રહે છે. ક્યારેય એવું નથી થતું કે આજે તમારા ઘરમાં પૈસા છે અને કાલે નથી. ઘણા ઘરોમાં તમે જોયું હશે કે ધન આવે છે, પરંતુ થોડા સમય માટે. પરંતુ જો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે અને ધનનો પ્રવાહ ઘરમાં સતત વધતો રહે છે. સાથે જ તમને જણાવીએ કે એકાદશીના દિવસે જો તમે એક ચપટી હળદર પાણીમાં નાખીને સ્નાન કરી લો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જે લોકો કહે છે કે ભાગ્યનો સાથ નથી મળતો, ભાગ્યમાં દુઃખ લખેલું છે, કષ્ટ લખેલું છે, અમારા ભાગ્યમાં તો ગરીબી જ લખેલી છે, જેમને એવી સમસ્યાઓ છે કે હાથમાં પૈસા નથી આવતા અને જો આવે છે તો હાથમાં ટકતા નથી અથવા ધન આવવાનો રસ્તો જ નથી મળતો. તમે ખૂબ પ્રયાસ કરો છો કે ધન કેવી રીતે મેળવવું, પરંતુ ધન મેળવી શકતા નથી. માતા લક્ષ્મીની કૃપા તમને નથી મળતી તો હળદર નાખીને સ્નાન કરી લો. આ દિવસે આનાથી ખૂબ લાભ થશે, કારણ કે જ્યારે તમે આ ઉપાય કરો છો
તો તમારી કુંડળીમાં ગુરુની બૃહસ્પતિની સ્થિતિ ખૂબ મજબૂત થઈ જાય છે, જેનાથી તમે વધુને વધુ ધનવાન બનો છો. તો જે લોકો પોતાની કુંડળીમાં ગુરુને મજબૂત રાખે છે તે જ વ્યક્તિ પોતાના જીવનમાં મહાધની બને છે. હળદર નાખીને સ્નાન કરવાથી એક લાભ એ પણ મળે છે કે તમારી આસપાસ હંમેશા સકારાત્મક અને પોઝિટિવ ઉર્જા રહે છે. ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા, નજર દોષ તમારાથી હંમેશા દૂર રહે છે. હવે જુઓ, જો કોઈને નજર લાગી જાય તો તે વ્યક્તિ ખૂબ જલ્દી બીમાર પડી જાય છે. જીવનમાં તેને ઘણા કષ્ટોનો સામનો કરવો પડે છે. ધન હાથમાં આવીને ચાલ્યું જાય છે. આથી હળદર નાખીને સ્નાન કરવાનું ભૂલશો નહીં. જો તમારા ઘરમાં ધન સંપત્તિની ખૂબ ઉણપ હોય તો આજે બુધવારે હળદર નાખીને સ્નાન કરવાનું શરૂ કરો અને પછી જુઓ, થોડા સમયમાં જ તમને તમારા ભાગ્યનો સાથ કેવી રીતે મળે છે. તો જેમને ભાગ્યનો સાથ મળે છે તેમને જીવનમાં બધું ખૂબ સરળતાથી મળી જાય છે. મિત્રો, આ દિવસે તમારે એક બીજો ઉપાય પણ કરવાનો છે જે હળદર સાથે જ જોડાયેલો છે. આ ઉપાય કરવાથી તમારી ધનની તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી. તો જે લોકો ઈચ્છે છે કે ધનની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે અને તેમાં ધન વધતું રહે, તો જુઓ, ખૂબ નાનકડો ઉપાય છે. હળદરનો જ ઉપાય છે. તમારે આ દિવસે થોડી પીસેલી હળદર લેવી, તેમાં શુદ્ધ જળ નાખવું અને તેનું ગાઢું પેસ્ટ બનાવી લેવું. હવે હળદરનું સ્વસ્તિક તમારે તમારા ઘરમાં બનાવવું. તો જ્યાં તમે તમારા ઘરમાં ધન રાખો છો, તમારા પૈસા રાખો છો, ભલે તમે અલમારીમાં રાખો, કોઈ બોક્સમાં રાખો, સંદૂકમાં રાખો, કોઈ ડબ્બામાં રાખો, જ્યાં તમે તમારું ધન રાખો છો ત્યાં તમારે હળદરથી સ્વસ્તિક બનાવવું. સ્વસ્તિક શ્રી હરિવિષ્ણુનું આસન અને માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. જ્યારે પણ તમે એકાદશીના દિવસે તમારી તિજોરીમાં સ્વસ્તિક બનાવી દો છો તો એવું માની લો કે તમારા ધનમાં ક્યારેય ઉણપ નહીં આવે અને દિવસે દિવસે તમારું ધન વધતું જશે. કારણ કે અહીં માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુ બંને એકસાથે સ્વસ્તિકમાં આવી જાય છે. મિત્રો, હવે આપણે વાત કરીએ એવા એક અત્યંત ગુપ્ત અને વિશેષ ઉપાય વિશે કે જે માત્ર ભાગ્યશાળી લોકો જ જાણી શકશે. અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો ત્યારે જ તમે અહીં સુધી આ વિડિયો જોઈ રહ્યા છો. તો હવે હું તમને એક ખાસ વસ્તુ વિશે જણાવીશ જે ખૂબ જ ખાસ વસ્તુ છે. હા મિત્રો, એવું કહેવામાં આવે છે કે એકાદશી એ માત્ર એક ઉપવાસનું પર્વ નથી, પરંતુ આ દિવસે એવા અમુક ગુપ્ત ઉપાય થાય છે કે જેના દ્વારા જીવનની દરિદ્રતા, દર્દ અને દુઃખ દૂર થઈ શકે છે. અને એ બધા ઉપાયોનો આધાર છે ભગવાન વિષ્ણુના સર્વપ્રિય ચંદનમાં છુપાયેલી એક દુર્લભ તાકાત. પણ ખાસ ધ્યાન આપો, અહીં વાત સામાન્ય પીળા ચંદનની નથી. અહીં વાત છે એક એવા ચંદનની જેનો રંગ સફેદ છે અને જે માત્ર શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. સફેદ ચંદન. હા મિત્રો, એકાદશીના દિવસે જો કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીહરિને સફેદ ચંદન અર્પણ કરે અને તેની પાછળ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપાય કરે તો એ વ્યક્તિના પાપ, વાદ, આરોગ્યના દુઃખ, ઘરના ઝઘડા, ધંધાના વાઘા બધું ઓગળી જાય છે. આવું કેમ? ચાલો એનું રહસ્ય જાણીએ. સૌપ્રથમ, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચંદન એ શીતળતા અને શુદ્ધિનું પ્રતીક છે. પણ સફેદ ચંદન એક ખાસ તપસ્વીઓ માટે રાખવામાં આવતું હતું. ભગવદ્ ગીતા, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં એવી ઘટના આવે છે જ્યાં દેવી લક્ષ્મી પૃથ્વી પર જ્યારે દાર્દ્રમય અવતાર લે છે ત્યારે તેને સુગંધિત, શીતળ અને શ્વેત ચંદન અર્પણ કરવામાં આવે છે જેમાં તેની તુરંત પ્રસન્ન થાય છે. મિત્રો, એકાદશીના દિવસે જો ભક્તો ચિત્તશુદ્ધિથી શ્રી હરિચંદન અર્પણ કરે તો દેવતાઓ જેવી કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સફેદ ચંદન જે મન, મસ્તિષ્ક અને ચિંતન ત્રણેયને શાંત કરે છે. તો ચાલો હવે આ ચંદનનો ઉપાય કેવી રીતે આપણું જીવન બદલી શકે છે એ જાણી લઈએ.
મિત્રો, એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર સ્નાન પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાને આગળ બેસી ભગવાનના ચરણોમાં પોતે તૈયાર કરેલું સફેદ ચંદન લગાડવું. પછી ઓમ નમો ભગવતે વસુદેવાય અથવા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના કોઈ પણ શ્લોકનો 108 વાર જાપ કરો. એ સમયે જેટલું સંતુલિત ચિત્ત રહેશે તેટલી શક્તિ આ ચંદનથી હળે હળે અવતરે હે. આજે જ્યારે મન બીજું કંઈ નહીં માંગે ત્યારે એ ચંદનના અણુઓ દિવ્ય ધ્વનિ સાથે ભક્તના ચિત્તમાં પ્રસાદ રૂપે પ્રવેશ કરે છે. મિત્રો, આ એક અદ્ભુત તંત્રશાસ્ત્રીય ઉપાય છે. એકાદશીના દિવસે સાંજના સમયે પોતે હાથથી તૈયાર કરેલું સફેદ ચંદન લો, તેમાં ગુલાબજળ કે ગંગાજળના થોડા ટીપા મિક્સ કરો અને એક સુંદર પેસ્ટ બનાવો. હવે ઘરના મુખ્ય દરવાજાની અંદરવાળી દિવાલ પર ઓમ અને નીચે સ્વસ્તિકનું ચિહ્ન દોરો. એ સમયે શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલી લો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યારે આ ચિહ્ન જુએ છે તો ત્યાં વૃદ્ધિ, આરોગ્ય અને સુખ અને શાંતિ દીર્ઘ સમય માટે સ્થાયી થાય છે. જો પરિવારમાં કોઈ પિતૃદોષ હોય, અચાનક અવરોધ આવે, કામ અટકે કે ચિંતાઓ ઓચિંતી ઊભી થાય તો આ એકાદશીના દિવસે પિતૃઓના ફોટા સામે દીવો કરી શાંતિથી સુંદરકાંડ કે રામરક્ષા સ્ત્રોતનો પઠન કરો અને ત્યાં ચંદનનું તિલક કરો. શક્ય હોય તો પિતૃ તીર્થમાં આવેલા કૂવામાં આ ચંદન અર્પણ કરો. શાસ્ત્ર કહે છે કે ચંદન પિતૃઓ માટે શાંતિદાયક તત્વ છે. ખાસ કરીને સફેદ ચંદન એટલે ચિત્ત શાંતિ, તપસ્યાનું પરિણામ અને આધ્યાત્મિક દિવ્યતાનું સંકેત. આવું કરવાથી માત્ર પિતૃશાંતિ નથી મળે પણ જીવનમાંથી વૃદ્ધિ પણ દૂર થાય છે. મિત્રો, આ ઉપાયોથી ઘરના વાસ્તુ દોષ, જૂના પિતૃ દોષ અને કર્મજ દોષ ઓગળે છે. ધંધામાં સ્થિરતા, નોકરીમાં વૃદ્ધિ અને ધન સંબંધિત અવરોધ દૂર થાય છે. માં લક્ષ્મીની કૃપા એવી રીતે મળે છે કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા અનાની રહે છે. મિત્રો, આ ઉપાય કરતી વખતે ચંદનમાં કોઈ રાસાયણિક કે સુગંધિત દુર્ગંધયુક્ત તત્વ ન હોવું જોઈએ. ચંદન સ્વાભાવિક હોવો જોઈએ, જે હાથથી ઘસીને તૈયાર કરેલો હોય. એવા ચંદનથી જ ભગવાન પ્રસન્ન થાય છે. તે સાથે જ મિત્રો, એકાદશીના આગલા દિવસે તુલસીના છોડમાંથી 2 કે 4 પાન લઈ તેને ગંગાજળથી ધોઈને રાખી દો અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અર્પણ કરી પછી તે પાન પ્રસાદ તરીકે ગ્રહણ કરવા. જો તમે આગલા દિવસે પાન તોડવાનું ભૂલી ગયા હોવ તો તુલસીના ખરી ગયેલા પાન પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. આ ઉપાયથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય સ્કંદ પુરાણમાં ઉલ્લેખાયેલ છે, પરંતુ બહુ ઓછા લોકો તેનું પાલન કરે છે. મિત્રો, આજની એકાદશીનો દિવસ એ કોઈ સામાન્ય દિવસ નથી. તેથી જ આ એકાદશીના દિવસે આજે સફેદ ચંદન ભગવાનને અર્પણ કરીને જો તમે શ્રદ્ધાથી એક પ્રાર્થના પણ કરશો તો એ ભગવાન સુધી સરળતાથી પહોંચી જાય છે. તો તમે પણ આજે એકાદશીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સફેદ ચંદન અર્પણ કરો અને ઉપર જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરો. એકદમ મનથી, પ્રેમથી અને પૂર્ણ શ્રદ્ધાથી તમને આ ઉપાયનું ફળ ભવિષ્યમાં અવશ્ય મળશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુ લોકોને શેર કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. નમસ્કાર.